અંકલેશ્વર સાયકલ જીઆઈડીસીમાં આવેલી પેર સ્પોર્ટ કંપનીમાંથી વાલ્વ ચોરી કરીને વેચવા નીકળેલા કંપની કર્મચારી સહિત 3 ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે રાજપીપળા ચોકડી નજીક એસએસ વાલ્વ વેચવા એક ઇકો કાર ઊભી છે। જે માહિતી આધારે એલસીબીની ટીમ રાજપીપળા ચોકડી ઉપર પહોંચી માહિતી આધારે ઊભેલી ઇકો કારની તલાશી લેતા અંદરથી એસએસ વાલ્વનો જથ્થો મળી આવ્યો હતો। જે આધારે ઇકો કાર ચાલક મોઇનુદ્દીન દિવાન, ગાડીમાં બેઠેલા હાર્દિકસિંહ ચૌહાણ રહે અટાલી વાગરા અને રામબાબુ મંગલા પ્રસાદ આદિવાસી પૂછપરછ કરતા હાર્દિકસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વાગરાની શાખા જીઆઈડીસીમાં આવેલા પેરોસ્પોર્ટ કંપનીને હાલ નિર્માણ થઈ રહ્યું છે, જેના સ્ટોર રૂમમાં અલગ અલગ સામાન મૂકેલું હતું। જે સામાન અન્ય કર્મચારીઓ સાથે મળી ચોરી કરી હતી અને તેને રામબાબુ મંગલા પ્રસાદ આદિવાસીના ઘરમાં મૂક્યું હતું, જે વેચવા માટે તેઓ આવ્યા હતા। જ્યાં એક બંગારિયાએ ખરીદી કરવાની ના પાડતા તેઓ અન્ય વેચવાની ફિરાકમાં હતા। હાર્દિકસિંહની કબૂલાત આધારે પોલીસે તેના વાલ્વ 10 કિંમત ₹50,000, હાર અને મોટા વાલ્વ નંગ 3 કિંમત ₹45,000 અને ગોળ પ્લેટ 3 કિંમત ₹3,000 મળી કુલ ₹98,000નો વાલ્વનો જથ્થો તેમજ ઇકો ગાડી મળી કુલ ₹3.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેયની અટક કરી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા। ચોરી વાગરાની શાખા જીઆઈડીસીમાં થતાં પોલીસે કંપની તેમજ વાગરા પોલીસને પણ આ અંગે જાણ કરી હતી। અંતે ઉલ્લેખનીય છે કે મોઇનુદ્દીન દિવાન વાગરાથી ભરૂચ ઇકો ગાડી ફેરીમાં ચલાવતો હતો। તેની ઇકો ગાડી હાર્દિકસિંહ ભાડે કરી લઈને આવ્યા હતા।